નમસ્કાર મિત્રો, હું છું રાજ વિષ્ણુ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોઈ પણ ગામનું નામકરણ થયું હોય તો એમની પાછળ એક ઐતિહાસિક કારણ હોય છે. તો આવી મેં લોકવાયકા સાંભળેલી અને એક આપણા પુરાણોની અંદર આમના પ્રૂફ પણ છે કે જ્યારે પાંડવોને વનવાસ મળ્યો અને ત્યારબાદ 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો અને એ અજ્ઞાતવાસ મળ્યો એ સમય દરમિયાન જો કૌરવોના હાથમાં કોઈ પણ બાતમી આવી જાય કે ભાઈ પાંડવો અહીંયા છે તો એ લોકોને પાછો 11 વર્ષનો વનવાસ મળે, આવી લોકવાયકા છે. અને ત્યારબાદ પાંડવો જે ગામમાં ગયા અને એ લોકો શિવ ઉપાસક હતા અને જ્યાં લગણે શિવની પૂજા ન કરે ત્યાં લગણે અન્ન અને જળ ગ્રહણ ના કરે, છતાં આપણી સાથે અહીં આજે કુંતનાથ મહાદેવના મંત છે, આપણે એની જોડે વાત કરી. તો બાપુ, અમારી યુટ્યુબ ચેનલમાં તમારો ઓમ નમો નારાયણ, જય દશનામ, જય કુંતનાથ મહાદેવ. હવે આપણે આ જે કેશોદનું ગામ કેશોદ કેમ નામ પડ્યું અને આ કુંતનાથ મહાદેવ મંદિર છે એમની સ્થાપના કેમ થઈ એનું આમાં અમારા વડવાઓ અમને કહીને ગયા છે, બરોબર છે, કે આ કુંતનાથ મંદિર કેમ નામ પડ્યું. જ્યાં તમે આગળ વાત કરી, બરોબર છે, કે ભાઈ પાંડવોને વનવાસ મળ્યો હતો, ભાઈ 1 વર્ષનો અજ્ઞાતવાસ હતો. અજ્ઞાતવાસમાં એ લોકો વન ચરણ કરતા હતા, બરોબર છે. પછી ભીમે ગદા મારી ને પાણી કાઢ્યું હતું, બરોબર છે, અહીં હજી છે. ત્યાંથી કુંતા માતે જે કેસ થયા એટલે કેશોદનું નામ, હકીકતનું નામ કેશવ, બરોબર છે. આ સુધરીને કેશોદ થઈ ગયું, બરોબર છે. પછી ત્યાં એ લોકોને કુંતી માતાને એવું હતું કે ફરાળ કરી બરોબર આપણે અભિષેક કરી મહાદેવનો, પછી ફરાળ ને અંજળ નું ગ્રહણ કરે. એટલે એ ટાઈમમાં ક્યાંય આખું વનવગડું હતું, આખું જંગલ જ હતું, બરોબર છે. એટલે એ ટાઈમમાં ભીમે આખી રેતીની શિવલિંગ બનાવી, બરોબર છે. રેતીની શિવલિંગ બનાવી, એમાં માતાજીને કીધું કે માતાજી અહીંયા શિવલિંગ છે, એની ઉપરથી આખું, બરોબર છે, એ લોકો અંજણ. તેદીનું આપણે કેશોદનું નામ કેશોદ પડ્યું, કેશવ પડ્યું ને આ કુંતનાથ મંદિર, બરોબર છે, મહાભારત વખતનું આ કુંતનાથ મંદિર છે. ને અમારી આ મંદિરની 3 વિશિષ્ટતા છે. વર્ષમાં મંદિરના લિંગના 3 કલર બદલે, બરોબર છે. એક પેલી વિશિષ્ટતા એ, બીજી વિશિષ્ટતા એ કે એ વર્ષે ચોખાભાર વધે, બરોબર છે. ને આપણા જે ખેડૂત છે, ખેડૂત ભાઈઓ આ કેશોદ તાલુકાના, બરોબર, જૂના વડવાઓ, એનો કલર જોઈને એને ખબર પડી છે કે આ સમયે શું વાવવું, શું વાવણી કરવી, બરોબર છે. અને વરસાદ કેટલો થશે, કઈ સાઈડમાં વરસાદ થશે, એ આપણા વડવાના જે ખબર છે, બરોબર છે. મહાદેવની લિંગ જોઈ ને કહી દે કે વરસાદ થશે કે નહીં થાય, બરોબર છે. આ 3 ખાસિયત અમારા શિવલિંગની છે. તો દર્શક મિત્રો, આમ જોઈને તો આ ચમત્કારી લિંગ કહેવાય. મારું એકલાનું આયોજન નથી, બરોબર. અમે 5 સોમવાર અમે વ્યવસ્થિત કર્યા. પહેલા સોમવારે અમે સોમનાથ મહાદેવ બનાવ્યા હતા, બરોબર. બીજા સોમવારે મહાકાલેશ્વર બનાવ્યા હતા. ત્રીજા સોમવારે અમે અમરનાથ મહાદેવ બનાવ્યા હતા, બરોબર છે. ચોથા સોમવારે દ્વારકાધીશ બનાવ્યા હતા. આ સોમવારે અમે આખું ઇતિહાસ રચ્યો, અંદર શ્રીનાથજીની ઝાંખી કરી, બરોબર છે. એ મારે એકલાનું કામ નથી, અમારું વગાડો ગ્રુપ છે, બરોબર છે. અમે 35 જણા છીએ, બરોબર છે. એ હાવ તમે કહો, અમે છેલ્લા 6 દિવસ થયા, બરોબર છે, એક ધાર રાત 2-2 અઢી વગરથી કામ કરતા હોય, બરોબર છે. કોઈની વાડીએ ઘોડવાઈ તોડવા જઈએ, કેળ તોડવા જઈએ, પાંદડા તોડવા જઈએ. મારે એકલાનું આ કામ નથી, આ મારું વગાડો ગ્રુપ છે, બરોબર છે. વગાડો ગ્રુપને હું ધન્યવાદ આપું છું, બરોબર છે. જય કુંતનાથ, જય મહાદેવ. તો દર્શક મિત્રો, અહીંયા જે સેવાભાવી માણસો છે ને એમાંથી કૌશલ ભટ્ટ કરીને એક ભાઈ છે, એની જોડે થોડીક વાત કરી. સાહેબ, આપણે આ ગામનો શું ઇતિહાસ છે, મંદિરે શું લોકવાયકા છે, એમાં દર્શક મિત્રોને દર્શાવો ને. આપણા અહીંયા પેલા કેશોદનું નામ કેશોદ હતું. પછી આપણે કુંતી માતા અને પાંડવોને જ્યારે અજ્ઞાતવાસમાં નીકળ્યા વન વિચરણમાં, ત્યારે અહીં શિવલિંગની કુંતનાથ મહાદેવની સ્થાપના કરી. પછી કેશાદમાંથી કેશોદ નામ પડ્યું. અને કુંતી માતાજી અને પાંડવોને એવો નિયમ હતો કે અન્ન અને જલ કોઈ પણ શિવલિંગની પૂજા કર્યા સિવાય ન ગ્રહણ કરે. કુંતી માતાએ આ સ્થાપેલું અને પાંડવોએ આ સ્થાપેલું શિવલિંગ કુંતનાથ મહાદેવ 5000 વર્ષો પુરાણું પૌરાણિક મંદિર છે. અહીંના સાનિધ્યમાં ઘણા એવા ભક્તો આવે છે કે તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વખતે બાપુએ શ્રાવણ મહિનામાં પહેલા સોમવારે સોમનાથ મહાદેવના શણગારના દર્શન કરાવ્યા બધા ભક્તોને. સોમનાથ યાદ આવી જાય એવું. બીજા સોમવારે મહાકાલેશ્વર ભસ્મ આરતી મહાકાલેશ્વરમાં થાય એવી. પછી આપણે મહાકાલના સાક્ષાત દર્શન કરતા હોય એવું લાગે, આપણે ઉજ્જૈન યાદ આવી જાય. ત્રીજા સોમવારે અંદર આપણે શિવલિંગમાં અમરનાથના દર્શન, બહાર આપણે ચાલવાનું, પૂરું આપણે બરફમાં ચાલવાનું, અમરનાથના દર્શન કર્યા. ચોથા સોમવારે 8મના દિવસે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકાધીશમાં આપણે જેમ ગામમાં કેશોદમાં મટકી ફોડ હતો તેમ અહીંયા આપણે મટકી ફોડ બાપુએ રાખેલો હતો. મટકી ફોડને દ્વારકાધીશના 8મના દિવસે આપણે દર્શન થયા. 5મો સોમવાર જે આપણે કુંતનાથ મંદિર છે એનો ઇતિહાસ શું છે,
આપણા પાંડવો ને અર્જુન ને બધા 5 પાંડવો આવ્યા હતા હા, બરાબર. બરાબર છે. કુંતી માતા ને દ્રૌપદીજી ને એનો ઇતિહાસ આખો બાપુએ અહીંયા ઉભો કરી દીધો કે કૃતનાન મંદિરની શું વિશિષ્ટતા છે, હા, બરાબર. કૃતનાન મંદિરનો ઇતિહાસ શું છે, જે તે સમયે આવ્યા હતા એ બધા આખો ઇતિહાસ રજૂ કરેલ છે. એટલે આ શ્રાવણ મહિનો બહુ મજા આવી. ઘણા બધા ભક્તો કેશોદના આપણા આવે છે અને તમામ ભક્તોની મનોકામનાઓ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને અહીં શાંતિનો અનુભવ થાય છે. જય કુંતનાથ મહારાજ. બીજી ક્યાં વ્હાઈટ સ્પીડ થઈ જાય ને 25 સ્પીડ થઈ જાય.